કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ આપણે જોયું હતું કે ગઈકાલે એસઆઈટીની સામે જયરાજ આહિર છે તે હાજર થયા હતા। એ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। જયરાજ આહિર દ્વારા પણ આ સમગ્ર મામલે ગઈકાલે મૌન તોડવામાં આવ્યું હતું, પરંતુ હવે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજ દ્વારા જે મહાસંમેલન થવાનું છે એની જ પહેલા કોળી આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, આટલા બધા મંત્રીઓ છે, સાંસદો છે, તેમ છતાં પણ અમને ન્યાય કેમ નહીં? આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો આ કેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। આપણે જોયું હતું કે અત્યાર સુધી લગભગ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ મામલે ક્યાંક તપાસ ચાલુ છે, પરંતુ હવે ભાવનગરની અંદર કોળી સમાજના આગેવાનો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 1 ફેબ્રુઆરીએ આખા કોળી સમાજનું એક મહાસંમેલન થવાનું છે કે જેમાં નવનીતભાઈને ન્યાય આપવાની વાત કરવામાં આવશે। એટલું જ નહીં, આ સંમેલનની અંદર પણ ક્યાંક નવનીતભાઈ પણ હાજર રહેવાના છે એવી પણ વિગતો સામે આવી રહી છે, પરંતુ એની પહેલા જે મીટિંગ કરવામાં આવી હતી એમાં જ આગેવાનો દ્વારા એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। બંને જે પીઆઈ છે એટલે કે પીઆઈ કેએસ પટેલ અને પીઆઈ ડાંગર છે એમને સમન્સ આપવામાં આવ્યું હતું, એને લઈને વાતચીત કરવામાં આવી છે અને કોળી સમાજના આટલા આગેવાનો છે તે સત્તામાં હોવા છતાં પણ કેમ ન્યાય મળતો નથી એવા પણ ક્યાંક સવાલ ઉભા કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। બદલી થાય અને બીજાને સાજ આપવામાં આવે છે તો બદલી કરી અને આપણને ખુશ કર્યા નહીં, આપણે કઈ દૂર નથી તે ખુશ કરે એમને બદલી કરી અને પીઆઈ ને સેફ કરી લીધા છે। આવા અનેક મુદ્દાઓ છે, જે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અનેક કોળી સમાજે એક મંચમાં આવ્યા અને આપણા 17 ધારાસભ્યો 3 સાંસદ સભ્યો સરકારમાં રજૂઆત કરવા ગયા। રજૂઆતને અંતે આજે જયરાજ નામના વ્યક્તિને પોલીસ બોલાવે છે ચીટની રચનામાં અને છૂટા પણ કરી દે છે। ક્યાં સુધી આપણે સૌ ચલાવવાનું છે? આપણા એટલા ધારાસભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય, આપણા સાંસદો હોય, કેબિનેટ મંત્રીઓ શ્રી હોય તો આપણે સહન કરવાનું છે? એના અનુસંધાને આપણી સૌની વચ્ચે 1 તારીખે નવનીતભાઈ તમારા દ્વારે એટલે કે ભાવનગરમાં આવી રહ્યા છે તો તમારે મોટી સંખ્યામાં આવવાનું છે। એ માટે આહવાન કરવા માટે આવ્યા છે। આગળનો દોર ધરાવતા હું કાઉભાઈ જાંબુસરને વિનંતી કરીશ કે કાર્યક્રમ ત્યારે એક કાર્યક્રમ આપવામાં આવ્યો કે ભાઈ આપણે આંદોલન કરવાનું છે। 16 જણાની ટીમ તૈયાર થઈ, એમાંથી કોઈને કઈ બાનું છટકાવી અને 8 જણા બગદાણા પહોંચી ગયા। બગદાણા પહોંચી ગયા પછી હું એમાં ભેગો, મને બીક લાગી કે નો કરે નારાયણ અને સમાજની આશરે પહોંચી તો જાશું, પરંતુ જેમને બસાવા છે પછી નહીં એક, કેમ કે એનું જૂનું એવું હતું। વાતે એમ મરી જવાનું છે, જમવા મળે તો મરી જવાનું છે, ન્યાય ન મળે તો મરી જવાનું છે, એક જ શબ્દો। એવા હરેશભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ અને એક જેમને સિંહણ રીતે કામ કર્યું ગીતાબેન મેર, પોલીસ પાછળ પડી તો જે મકાનમાં રોકાણા હતા અલગથી એમાંથી પાણી ફેંકી પડ્યા, પણ કથા એટલી પડે છે કે પગ મોડી નગર પોલીસને ચક્રવર્તી કરી નીકળી જતા। એટલે ગીતાબેન મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમ અલગથી અને પોતાનો વખત છે ગીતાબેન મેર તાલુકા મંત્રીને આયોજન પત્ર દેવાના છે, પરંતુ ભાવનગર શહેર બાકી લીધું એટલે હવે તાલુકા વાળા ફરી કરતા હોય ભાવનગર શહેર કંઈક કરો એટલે એના અનુસંધાને સૌ ટીમે મળી નક્કી કર્યું કે 1 તારીખે મહાસભા બોલાવાય। એ સભાના અનુસંધાને આજે તમારી વચ્ચે મળવા આવવાનું થયું છે કે પોલીસની બેદરકારીના કારણે કોળી સમાજ રોડ ઉપર આવ્યો છે। ગુજરાતભરનો તો ખરો પણ બીજા રાજ્યના જે કોળી સમાજના લોકો આવી રહ્યા છે। માત્ર ને માત્ર પોલીસને ભૂલે અને કાવતરા કરનાર તે બધા મળીને એક સમાજના હતા એટલે મળીને થયું છે। આપણે જે મુદ્દાઓ છે કે ભાઈ મૂળ તોમકદાર સુધી પહોંચશે અને જે તે સમયે તપાસ કરનાર અધિકારી પીએ ડાંગર એમને ડિસમિસ કરવાના આવે। આપણે આ મુદ્દા સાથે આપણે લડત લઈને નીકળ્યા છીએ ત્યારે મને આનંદ એ થયો છે કે હિતેશભાઈ ને રવિભાઈ ને બધા જૂના યોદ્ધાઓ છે આ શહેર દેખાણા છે એટલે આનંદ થયો છે કે સમાજ માટે હજે જીવિત છે। એટલે કાર્યક્રમ અનુલક્ષી અને હું પરેશભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દ કહેશે, હું નહીં
આત્મવિલોપન જે કરવાનું હતું એમાંથી એક પરેશભાઈ છે તો પરેશભાઈ એમ કહીશ કે કાર્યક્રમ પુત્ર હતા પરેશભાઈ બે તાલુકા ભાજપના મહામંત્રી છે અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી છે. જય કોળી સમાજ. આજની આ મીટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો ઘણા બધા વક્તાએ મારી પહેલા કહ્યું, હિતેશભાઈએ જેમ કીધું આ લોકો મુદ્દો ભટકાવવા માંગે છે, આપણને થકવાડવા માંગે છે અને વાર લગાડી રહ્યા છે કે આ લોકો થાકી જાય. પણ આપને હું એક વિનંતી કરું છું, આપણે થાકવાનું નથી, આપણી લડત ખૂબ લાંબી ચાલવાની છે. આપનો જો સાથ સહકાર આમ રહ્યો તો આપણે જરૂર આમાં સફળતા મેળવશું, પરંતુ આપણે એકતા નથી તૂટવા દેવાની. ખૂબ વેદના થાય છે, આપણે આપણા હક માટે લડવું પડે છે, ભીખ માંગવી પડે છે. આપણા સમાજના દીકરા પર અત્યાચાર થાય છે ત્યારે આપણે બધાને ભેગા થવું પડે છે. બીજા સમાજના હોય તો ખાલી તમે જાઓ, એક ફોન કરે ત્યાં એની ધરપકડ કરી લેવામાં આવે છે. બળતરા એક થાય છે, વધારે નહીં કહું, પણ જે મહાસમય યોજાઈ રહ્યું છે 1 તારીખે એમાં ખૂબ સંખ્યામાં આપણે આપણો તાકાત બતાવવાની છે કે આપણે કોળી સમાજમાં જન્મ્યા છીએ અને આપણા હક માટે આપણે લડી લેવા તૈયાર છીએ. પરિણામ ગમે તે આવે પણ આપણે આપણી એકતા નથી તૂટવા દેવાની. જય કોળી સમાજ. જે રીતે અત્યારે હાલ આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે, એવી જ રીતે ક્યાંક આહિર સમાજના લોકો પણ મેદાને આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આહિર સમાજના લોકો છે, લોકો જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે અને એવામાં પણ હવે ક્યાંક એસઆઈટીની સમક્ષ જયરાજ આહિર છે એ હાજર થયા હતા. તેમની લગભગ 3 કલાક જેટલી પૂછપરછ ચાલી હતી. એ પછી જયરાજ આહિર દ્વારા પણ આ સમગ્ર મામલે મૌન તોડવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે જ્યારે આગામી સમયમાં જરૂર પડશે, પૂછપરછ માટે બોલાવવામાં આવશે તો તે હંમેશા હાજર પણ રહેશે. હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.